વિદ્યાર્થીઓ આજે આપણે આજના વિડિયોમાં છઠ્ઠા ચેપ્ટરની થિયરી જે ગતિકીય EMF ભણી ગયેલા એને આધારે એના જ બેઝ ઉપર ની એક થિયરી ઊર્જાની વિચારણા વિશે આપણે ભણશું. તો વિદ્યાર્થીઓ અહીં આપણે એક યુ આકારનો તાર વિચારીએ છીએ. આ જે યુ આકારનો તાર છે જેને મેં સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગોઠવ્યો છે. સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગોઠવ્યો છે માટે જ આપણે ચુંબકીય ક્ષેત્રનું દિશાનું ચિહ્ન ક્રોસ વડે દર્શાવેલું છે. વિદ્યાર્થીઓ અહીં હું એક તાર લઉં છું. આ જે તાર છે એ તાર છે PQ જેની લંબાઈ L જેટલી છે. એ તાર PQ ને v જેટલા વેગથી આપણે જમણી બાજુ સરકાવવાનું છે. એટલે આ જે તારને આપણે ગતિ કરાવીએ છીએ એ ગતિ પણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે જ છે. તો જ્યારે કોઈ એક સ્થિતિ આવે કે જ્યારે આપણે એને ગતિ કરાવવાની શરૂઆત કરીએ તો ત્યારે તેને આંતરેલું ક્ષેત્રફળ સમતલમાં PQ R અને S આ સમતલને આધારે એને આંતરેલું જે ક્ષેત્રફળ હશે એ ક્ષેત્રફળ L * x જેટલું થશે. તો વિદ્યાર્થીઓ જો તાર એટલે કે જે આપણે તાર લીધો છે PQ નો અવરોધ એ ધારો કે સ્મોલ r છે. આ તાર PQ નો અવરોધ કેટલો છે? સ્મોલ r છે. તો ઓહમના નિયમ ને આધારે એ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ EMF છેદમાં સ્મોલ r જેટલો છે. કારણ કે ઓહમના નિયમનું સૂત્ર આપણને બધાને ધ્યાન છે V = IR. જેમાં આપણે I ને સૂત્રનો કર્તા બનાવીએ તો સૂત્ર V ના છેદમાં R બને છે. બરાબર ને? ચાલો હવે અહીં તાર PQ એ યુ આકારના તારમાં ગતિ કરતો છે. તેથી તેમાં ઉદ્ભવતું EMF એને પ્રેરિત EMF કહેવાય. સોરી, ઉદ્ભવતું વોલ્ટેજ એને આપણે પ્રેરિત વોલ્ટેજ કહીશું. તો એ જે પ્રેરિત વોલ્ટેજ એટલે કે પ્રેરિત EMF એટલે કે વિદ્યુત ચાલક બળ જેનું સૂત્ર આપણે આગળની થિયરીમાં ભણી ગયા છે અને એ EMF નું સૂત્ર છે BVL છેદમાં R તો છે જ. હું આને વિદ્યાર્થીઓ સમીકરણ નંબર 1 અહીં આપું છું. હવે જો આપણે આ તારને જમણી બાજુ ખસેડીએ છીએ તો તેના માટે એટલે કે જમણી બાજુ ખસેડવા માટે એ તારમાં જરૂરી બળ કેટલું હશે? તો વિદ્યાર્થીઓ આપણે બળનું સૂત્ર એવું કંઈક ભણી ગયા છે કે IL સદિશ ક્રોસ B સદિશ. બરાબર? ચોથા ચેપ્ટરમાં સૂત્ર આપતું હતું કે બે સમાન તાર વચ્ચે લાગતા વિદ્યુતીય બળનું સૂત્ર. વિદ્યાર્થીઓ હું અહીંયા ક્રોસ દિશાની કાઢીશ તો શું આવશે? તો આવશે sin થીટા. થીટા કેટલા? તો IL સદિશ એટલે આપણે જે દિશામાં વિદ્યુત તાર લઈ જવાનો તે અને સમાન ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને લંબ છે. લંબ હોવાથી હું અહીંયા થીટા લખીશ 90 ડિગ્રીનો. બરાબર? તો ત્યારે લાગતું બળ F = ILB.
I ની જે વેલ્યુ છે સમીકરણ એક ઉપરથી લખી દઉં છું. તો VVL ના છેદમાં R L to B. તો આમ આપણને મળતું બળ V2L2 V ના છેદમાં R. તો આ બળ શું દર્શાવે? આ બળ એવું દર્શાવે કે જ્યારે તમે PQ તારને જમણી બાજુ લઈ જાઓ તો ત્યારે તેની વિરુદ્ધ દિશામાં આ બળ લાગે. બીજો અર્થ એવો થાય કે જો તમારે PQ તારને જમણી બાજુ અચળ વેગથી ગતિ ચાલુ રાખવી હશે તમારે આટલું બળ એને આપવું જ પડશે, તો જ એ PQ તાર એ જમણી બાજુ સરકશે. તો જો આપણે આટલું બળ એટલે કે V2L2V/R જેટલું આપવું પડે તો ત્યારે તારમાંથી વ્યય પામતો પાવર કેટલો હશે? તો પાવર નું સૂત્ર છે P F V. તો અહીંયા બળ એ છે V2L2 V ના છેદમાં R into V. તો આમ પાવર એ V2L2 V2/R. ચાલો હવે આ જે વ્યય થતો પાવર તો જૂલ ઉષ્મા રૂપે વ્યય પામતો પાવર કેટલો હશે? તો જૂલ ઉષ્મા ના સમીકરણ અનુસાર વ્યય થતા પાવરનું સૂત્ર P I2R છે. બરાબર? જો આપણે અહીંયા વ્યય થતો પાવર શોધ્યો છે અને અહીંયા જે શોધ્યો છે તે જૂલ ઉષ્મા રૂપે વ્યય થતો પાવર ની આપણે વાત કરીએ છીએ. તો હું હવે I ની કિંમત મૂકી દઉં જે છે V2L2/R2 ગુણ્યા R તો છે તો R કેન્સલ. તો આમ પાવર P V2L2/R. તો આ થઈ ગયો આપણને જૂલ ઉષ્મા રૂપે વ્યય થતો પાવર. વિદ્યાર્થીઓ આના ઉપરથી આપણે શું કરી શકીએ ઊર્જાની વિચારણા માટે? તો એમ કહી શકાય કે અહીં આપણે યાંત્રિક ઊર્જાનું પ્રથમ વિદ્યુત ઊર્જામાં આપણે રૂપાંતર કર્યું. યાંત્રિક ઊર્જા એટલે કે આ તાર PQ ને આપણે જમણી બાજુ ખસેડ્યો એટલે ત્યારે તેમાં યાંત્રિક ઊર્જા સંગ્રહ પામે અને યાંત્રિક ઊર્જાને કારણે આપણે એનું શામાં રૂપાંતર કર્યું? વિદ્યુત ઊર્જામાં. અને ત્યારબાદ આપણે તેનું રૂપાંતર જૂલ ઉષ્મા રૂપે કરી શક્યા. શું? યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર અને ત્યારબાદ તેનું ઉષ્મા ઊર્જા રૂપે રૂપાંતર કરી શક્યા છે. તો આને આપણે ઊર્જા સંરક્ષણના નિયમનું આપણે પાલન કર્યું એમ અહીં કહી શકીએ છીએ. તો વિદ્યાર્થીઓ આ જે થિયરી હતી એ પણ પૂછી શકાય છે 2 માર્ક માટે અને આ થિયરી પણ એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ જ છે.